जैसे महानुभावों एवं यहाँ उपस्थित युवा शक्ति हूँ टूका धवल कुमार शाह झगड़िया जिल्लो भरूच थी आपनी समक्ष આજે શિક્ષણનું માધ્યમ માતૃભાષા કે અંગ્રેજી વિષય ઉપર અભિવ્યક્તિ હેતુ ઉપસ્થિત છું. તો કવિ નર્મદ કહે છે કે મને ફાફડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી, પરંતુ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે. તો આજકાલના બાળકોને તો અંગ્રેજી ભાષાની શાળામાં મૂકવાની તો જાણે એક ફેશન જ થઈ ગઈ છે. એમાં પણ નાના મોટા શહેરના વાલીઓ તો પોતાના બાળકને અંગ્રેજી માધ્યમની શાળામાં પ્રવેશ માટે આકાશ પાતાળ એક કરી દેતા હોય છે. આવા સમયે એક પ્રશ્ન થાય કે બાળકને અંગ્રેજી માધ્યમ દ્વારા શિક્ષણ આપવું કે માતૃભાષા દ્વારા? તો માતૃભાષા એટલે કે મા દ્વારા વારસામાં મળેલી ભાષા. તો આપણને શાળામાં ભણતી વખતે, બોલતી વખતે કે વાંચતી વખતે માતૃભાષામાં જ સરળતા રહે છે. બાળકને શાળામાં લખવામાં, વાંચવામાં કે બોલવામાં માતૃભાષામાં તકલીફ પડતી નથી. તેથી જ તો આપણું શિક્ષણ માતૃભાષા દ્વારા મેળવી લીધા પછી બાળકને કોઈ પણ ભાષા શીખવામાં મુશ્કેલી પડતી નથી. તેથી જ તો આપણે આપણું શિક્ષણ માતૃભાષા દ્વારા જ મેળવવું જોઈએ. અંગ્રેજી ભાષાનું મહત્વ વધતું જ જાય છે, પરંતુ આવા સમયે એક પ્રશ્ન થાય કે બાળકને બાળપણથી જ અંગ્રેજી માધ્યમની શાળામાં મૂકવું એ યોગ્ય છે કે નહીં? તો હા, ઉચ્ચ કક્ષામાં અંગ્રેજીને ભલે સ્થાન અપાય, પરંતુ પ્રાથમિક અને માધ્યમિક કક્ષાનું શિક્ષણ તો માતૃભાષા દ્વારા હોવું એ જ ઇષ્ટ સ્થિતિ ગણાવવી જોઈએ. જો આપણે આપણા દેશનું સાચું લોકતંત્ર સ્થાપવા ઈચ્છતા હોઈએ ને, તો આપણા દેશનો વ્યવહાર પણ માતૃભાષા અને રાષ્ટ્રીય ભાષા દ્વારા જ ચાલવો જોઈએ. એ માટે આપણે પ્રાથમિક અને માધ્યમિક કક્ષાનું શિક્ષણ માતૃભાષા દ્વારા જ રાખવું જોઈએ. આમ તો ઉચ્ચ કક્ષાનું શિક્ષણ પણ માતૃભાષા દ્વારા જ રાખવું જોઈએ. તેથી જ તો કહેવાયું છે, તેથી જ તો લેન્સ મંડેલાએ કહ્યું છે કે કોઈ વ્યક્તિને તમે એ સમજે તેવી ભાષામાં કહેશો ને તો તેને મસ્તક સુધી પહોંચશે, પરંતુ તમે તેને એની માતૃભાષા દ્વારા સમજાવશો ને તો તે હૃદય સુધી પહોંચે છે. આમ આપણે અંગ્રેજી ભાષાને નકારવાની નથી, પરંતુ તેને નકારવાથી આપણી ભાષા જીવતી ન થઈ જાય. તેને માટે આપણે બધાએ સાથે મળીને કાર્ય કરવું પડશે. આ અંગ્રેજી ભાષાનું મહત્વ વધતું જ જાય છે. આજના મોટા ભાગના બાળકો અંગ્રેજી માધ્યમની શાળામાં ભણે છે, પરંતુ તેમને અંગ્રેજીનું વાતાવરણ મળતું ન હોવાથી તેઓ સહજ રીતે અંગ્રેજી ભાષા શીખી શકતા નથી. તેમને અંગ્રેજી ભાષા શીખવા અને શીખવાડવામાં ઘણી મુશ્કેલી પડે છે. આપણા સામાજિક સાંસ્કૃતિક વારસાના ભંડારની ચાવી એ જ માતૃભાષા. આપણા માતૃભાષાનું ગૌરવ કરવું જોઈએ. અને આપણે રોજિંદા જીવનમાં પણ અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરીએ છીએ, જેનું આપણે ગુજરાતી પણ નથી જાણતા, પરંતુ એવા પણ કેટલાક શબ્દો છે જેનું આપણે અંગ્રેજી નથી જાણતા. જેમ કે આપણે મમ્મી પપ્પાનું મધર ફાધર જાણતા હોઈએ છીએ, કાકા કાકીનું અંકલ આંટી, પરંતુ આપણે વેવાઈ અને વેવણનું અંગ્રેજી ભાગ્યે જ કોઈ જાણતું હોય છે. આપણે અત્યારે તો એક નવી ભાષા નીકળી છે, ગુજરીસ. તમે કહેશો ગુજરીસ એટલે શું? એ કઈ ભાષા? એ ક્યાંથી આવી? ઉભા રહો, હું સમજાવું. આપણે કોઈને સોરી કહીએ તો પાછળ આમ બોલીએ છીએ, એટલે કે સોરી આમ બોલીએ છીએ. આપણે એક ગુજરાતી ભાઈએ એક સ્થળે જઈને એક વ્યક્તિને સરનામું પૂછ્યું, તો તેમણે
રહ્યો હતો. ત્યાં બહારથી એક વ્યક્તિ આવ્યો અને એને પૂછ્યું, આઈ વોન્ટ ટુ ગો એટ ગઢસીસા. ત્યારે સરપંચ કાંઈ બોલ્યા નહીં. પેલા વ્યક્તિને બીજી ભાષા આવડતી હતી. એણે પૂછ્યું કે ये गढ़सीसा है, मैं आपको पूछ रहा हूँ. ત્યારે પણ સરપંચ કાંઈ બોલ્યા નહીં. પેલા વ્યક્તિને ત્રીજી ભાષા આવડતી હતી. એણે ત્રીજી ભાષામાં પૂછ્યું. ત્યારે પણ સરપંચ કાંઈ બોલ્યા નહીં. પરંતુ પછી પેલો વ્યક્તિ ત્યાંથી કંટાળીને જતો રહ્યો. પછી નોકર ધીરેથી બોલ્યો, આપણે થોડું અંગ્રેજી શીખી લીધું હોત તો કામ ન લાગત. ત્યારે સરપંચ બોલ્યા, એને 3